નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 આંકડાશાસ્ત્ર વિષય અને ચેપ્ટર નંબર 6 ક્રમચય અને સંચય વિશે ચર્ચા કરવાના છીએ. આની પહેલાના વિડીયોની અંદર આપણે વિભાગ સી વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ અને એની પહેલાના વિડીયોની અંદર વિભાગ બી, પછી સ્વાધ્યાય 6.1, 6.2, 6.3 આ તમામ વિડીયોને જો તમે ન જોયા હોય તો જોઈ લેજો. એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. અને જે વિદ્યાર્થીઓ અમારી ઉપર ચેનલ ઉપર નવા છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરશે, વિડીયોને લાઈક કરશે અને આગળ શેર કરે, જેથી કરીને 11મા ધોરણના જેટલા પણ આંકડાશાસ્ત્રના વિડીયો છે તમને સરળતાથી મળી રહે. હવે આજે આપણે વિભાગ ડી ની ચર્ચા કરવાના છીએ, ચેપ્ટર નંબર 6 ના. તો વિભાગ ડી ની વિશે આપણે દાખલા નંબર 1 થી શરૂઆત કરશું. ઓકે, તો વિભાગ ડી ની અંદર દાખલા નંબર 1 ની અંદર આપણને શું કીધું છે ત્યાંથી સ્ટાર્ટ કરીએ. ઓકે, તો વિભાગ ડી ની અંદર દાખલા નંબર 1, હવે એની અંદર શું કીધું છે કે પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓનો ઉપયોગ કરીને, હવે પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા બરાબર કેટલા થશે? 1 2 2 3 4 અને 5. પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા કીધી હતી. તો પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા એટલે n, અને ઈ પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી સ્ટાર્ટ થાય? 1 થી સ્ટાર્ટ થઈને ક્યાં સુધી? અનંત સુધીની સંખ્યા હોય. પ્રાકૃતિક સંખ્યાનો ગણ એટલે n થાય. બરાબર. હવે એને એમ કીધું છે કુલ કેટલી સંખ્યા બનાવી શકાય? તો 5 સંખ્યાઓ છે. તો પહેલો પ્રશ્નનો જવાબ શું કીધો છે? એને કુલ કેટલી સંખ્યા બનાવી શકાય? તો કુલ સંખ્યા બરાબર શું થશે? કુલ કેટલી સંખ્યા બનાવી શકાય? 5p5 બરાબર, એટલે કેટલા થશે? 120. ઓકે, આ તો પહેલા પ્રશ્નનો જવાબ. હવે બીજા પ્રશ્નનો જવાબ જોઈએ. બીજા પ્રશ્નની અંદર એમ કીધું હોય કે 300 કરતા મોટી કેટલી સંખ્યા બનાવી શકાય? સોરી, 30,000 કરતા મોટી સંખ્યા. તો 30,000 કરતા મોટી સંખ્યા બનાવી હોય તો તમારે 3 આગળ આવવો જોઈએ. 3 છે, 4 છે, 5 છે. તો આ 3 સંખ્યામાંથી કોઈ એક સંખ્યા આગળ આવે એટલે આપણને શું મળે? 30,000 થી મોટી સંખ્યા. માની લો આપણે અહીંયા કાં તો અહીંયા કઈ સંખ્યા આવી જોઈએ? 3 આવી જોઈએ, કાં તો 4 આવે, કાં તો 5 આવે. એટલે આ 3 માંથી કોઈ પણ એક આવે એટલે 3p1. બાકીની કેટલી સંખ્યા રહી? 1 2 4 અને 5. સમજાય છે? આમાંથી કોઈ પણ એક આવી જાય. આ 3 4 અને 5 એક કોઈ પણ સંખ્યા આગળ આવે તો બાકીની કેટલી સંખ્યા રહી? 4. તો એને કેટલા પ્રકારે? 4p4. તો 3p1 એટલે કેટલા થશે? 3 જ થશે, અને 4p4 એટલે 4 ફેક્ટોરિયલ. તો હવે આપણે આને 3 ગુણ્યા કેટલા થશે? 24. એટલે કેટલા થશે? 24 તરી 72. આ તો આપણો બીજા દાખલાનો જવાબ, પેટા પ્રશ્ન. હવે આપણે જોઈએ એની અંદર ત્રીજો પ્રશ્ન. તો ત્રીજા પ્રશ્નની અંદર શું કીધું છે એ પણ જોઈ લઈએ આપણે. તો ત્રીજા પ્રશ્નની અંદર કીધું છે કે 5 વડે નિશેષ ભાગી શકાય તેવી કેટલી સંખ્યા બનાવી શકાય? તો 5 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાઓ બરાબર. તો 5 વડે નિશેષ ભાગી શકાય તેવી કેટલી? તો જેને 5 વડે નિશેષ ભાગી શકાય, જેનો એકમનો અંક શું હોય? 5 હોય, કે જે સંખ્યાનો એકમનો અંક શું હોય? 5. એને આપણે કેટલા વડે ભાગી શકીએ? 5 વડે ભાગી શકીએ. આ ચાવીઓ તમારે 5મા 6ઠા ધોરણની અંદર આવતી હતી કે જેનો 6 નો અંક હોય તેને કેટલા વડે ભાગી શકાય? તો જેનો એકમનો અંક 5 અથવા તો 0 હોય ને એને 5 વડે ભાગી શકાય. તો અહીંયા આપણે આ સંખ્યા રેની હલવી જોઈએ નહીં, ઈ છેલ્લે જ આવી જોઈએ. 5 રહ્યો ઈ છેલ્લે અંક આવવો જોઈએ. બાકીની આ 4 ગમે ત્યાં ગોઠવાય. તો 5 ને કેટલા પ્રકારે ગોઠવી શકાય? 1p1. બાકીની 4 સંખ્યા છે એને કેટલા પ્રકારે ગોઠવી શકાય? 4p4. તો 1p1 એટલે 1 થાય અને 4p4 એટલે કેટલા થાય? 24.
એટલે આનો જવાબ આપણને કેટલો મળશે? 24. આ હતો આપણો દાખલા નંબર 3. ઓકે, હવે જોઈએ આ દાખલા નંબર 1 ના 3 જે પ્રશ્ન હતા એ આપણે જોઈ લીધા. હવે જોઈએ દાખલા નંબર 2. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો આની અંદર તમને ના ખબર પડી હોય તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલા નંબર 2 જોઈએ. દાખલા નંબર 2. તો દાખલા નંબર 2 ની અંદર શું કીધું છે કે 4 છોકરા અને 4 છોકરીઓને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય જેથી કોઈ પણ 2 છોકરીઓ કે 2 છોકરાઓ એક સાથે ન આવે. તો અહીંયા છોકરાઓ બરાબર 4 આપેલા છે અને છોકરીઓ કેટલી આપેલી છે? 4 આપેલી છે. અને આપણને એમ કીધું છે કે છોકરા અને છોકરીઓ એક સાથે ન આવે. અહીંયા જેથી કોઈ પણ 2 છોકરા અને 2 છોકરીઓ એક સાથે ન આવે. એક ગોઠવણી તો આ રીતના થઈ શકે. અહીંયા ગોઠવણી બરાબર બીજી એટલે કે પેલા છોકરો ને પછી છોકરી, પછી છોકરો ને પછી છોકરી, બીજી અને બીજી. અથવા કઈ ગોઠવણી આવી શકે? પહેલા છોકરી પછી છોકરો, પહેલા છોકરી પછી છોકરો, ગર્લ્સ બોયઝ અને ગર્લ્સ અને બોયઝ. તો છોકરાઓને પણ 4 પ્રકારે ગોઠવી શકાય છે અને છોકરીઓને પણ 4 પ્રકારે. એટલે શું થશે? કુલ ગોઠવણી બરાબર 4p4 ગુણ્યા 4p4. છોકરાઓને 4 પ્રકારે અને છોકરીઓને પણ 4 પ્રકારે. અથવા અહીંયા છોકરો પહેલા બેઠક લે એની ગોઠવણી છે, અહીંયા છોકરી પહેલી બેઠક લે એની ગોઠવણી છે. તો શું આવશે? 4p4 ગુણ્યા 4p4. એટલે શું થશે? પહેલાની ગોઠવણીમાં પણ કેટલા આવશે આપણને? આનો જવાબ મળશે આપણને 4 ફેક્ટોરિયલ ગુણ્યા 4 ફેક્ટોરિયલ. અથવા કીધું એટલે શું થાય? સરવાળો થશે. 4 ફેક્ટોરિયલ ગુણ્યા 4 ફેક્ટોરિયલ. એટલે કે અહીં નીચે આપણે જોઈએ 24 ગુણ્યા 24 પ્લસ 24 ગુણ્યા 24. 24 ગુણ્યા 24 કરીએ એટલે આપણને 576. તો આનો જવાબ પહેલાનો 576 અને બીજાનો પણ કેટલા થશે? 576. જો સરવાળા અહીંયા અથવા કીધું એટલે મેં વચ્ચે સરવાળાની નિશાની કરેલી છે. એટલે કે આની પણ 24 ગુણ્યા આના 4 ફેક્ટોરિયલ એટલે 24 થશે. 4 ફેક્ટોરિયલ એટલે 24 થશે. એટલે 24 ગુણ્યા 24. આના પણ 24 ગુણ્યા 24. એટલે બંનેનો શું કરવાનો? સરવાળો. અને જવાબ શું મળશે? ટોટલ બંનેનો 576 પ્લસ 576 એટલે કેટલા થશે? 1152. આ હતો આપણો દાખલા નંબર 2. જો આની અંદર તમને ન ખબર પડી હોય તો નીચે મને કોમેન્ટની અંદર જણાવી શકો છો. એ દાખલા નંબર 3. દાખલા નંબર 3 ની અંદર કીધું છે કે 3 છોકરાઓ અને 2 છોકરીઓને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય જેથી બંને છોકરાઓ એક સાથે જ આવે અને છોકરાઓ અને છોકરીઓ વારા ફરતી આવે અને ત્રણેય છોકરાઓ એક સાથે જ આવે. તો છોકરાઓ બરાબર 3 અને છોકરીઓ બરાબર 2. હવે એને પેલું કીધું છે. પેલો પ્રશ્ન શું પૂછ્યો છે કે બંને છોકરીઓ એક સાથે આવે. અહીંયા મને એમ કીધું છે કે બંને છોકરા એક સાથે જ બંને છોકરીઓ એક સાથે જ આવે. એનો શું થાય છે કે બંને જ્યાં છોકરીઓ બેસે પાસે જ બેસે તો બંને છોકરીઓને એટલે કે 2 છોકરીઓને એક વ્યક્તિ માની લેતા. એટલે કે આ 2 છોકરીઓ છે એને આપણે શું માની લેવાનો છે? એક વ્યક્તિ. તો 2 છોકરીઓને એક વ્યક્તિ માની લીધા, બાકીના 3 છોકરા એટલે કેટલા થશે? 3 + 1 બરાબર કેટલા થાય? 4. તો કેટલા પ્રકારે ગોઠવી શકાય? 4 પ્રકારે. એટલે શું થશે? કુલ ગોઠવણી બરાબર
4p4 અને બે છોકરીઓની અંદરોઅંદરની ગોઠવણી એટલે કે 2p2 તો 4p4 એટલે 4 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ એટલે કે 24 ગુણ્યા કેટલા કરવાના 2 એટલે કેટલા મળશે આપણને 48. આ હતો આપણો દાખલા નંબર ત્રીજાનો પહેલો પ્રશ્ન. હવે આપણે જોઈએ બીજો પ્રશ્ન. તો બીજા પ્રશ્નની અંદર શું કીધું છે કે છોકરા અને છોકરી વારા ફરતી આવે. છોકરા અને છોકરી વારા ફરતી આવે. તો છોકરા અને છોકરી વારા ફરતી આવે એનો મીનિંગ શું થાય કે પેલા છોકરો હોય, સમજાય છે, બાજુ નો આવે છે, આનો મીનિંગ ઈ થાય છે. તો પેલા બોયઝ, પછી ગર્લ્સ, બોયઝ એન્ડ ગર્લ્સ અને બોયઝ. તો છોકરાઓને 3 પ્રકારે અહીંયા લખી નાખીએ ગોઠવણી. તો છોકરાઓને 3 પ્રકારે 3p3, છોકરીઓને કેટલા પ્રકારે 2 પ્રકારે 2p2. તો 3 ફેક્ટોરિયલ ગુણ્યા શું થશે 3 ફેક્ટોરિયલ ગુણ્યા શું થશે 2 ફેક્ટોરિયલ બરાબર જવાબ શું આવશે બરાબર 3 ફેક્ટોરિયલ એટલે કેટલા થાય 6 ગુણ્યા 2 એટલે કેટલા આવશે 12. તો આ હતો આપણો પ્રશ્ન નંબર 2. ઓકે, કે બંને છોકરા અને છોકરી વારા ફરતી આવેની કુલ ગોઠવણી કેટલા પ્રકારે થશે 12 પ્રકારે. ઓકે, હવે જોઈએ દાખલા નંબર એટલે કે આની નાનો ત્રીજો દાખલો બાજુમાં. તો અહીંયા આપણે બાજુમાં જોઈએ આનો પ્રશ્ન નંબર 3. તો પ્રશ્ન નંબર 3 ની અંદર શું કીધું છે કે 3 છોકરાઓ એક સાથે જ આવે. આવે એનો મીનિંગ 3 છોકરાઓને એક જ વ્યક્તિ માની લેતા. માની લેતા 3 છોકરાઓને આપણે એક વ્યક્તિ માની લીધો તો 2 છોકરીઓ એટલે કે 2 + 1 એટલે શું થયા 3. તો આને કેટલા પ્રકારે 3 પ્રકારે અને છોકરાઓની અંદરોઅંદરની ગોઠવણી. તો કુલ ગોઠવણી બરાબર શું થશે આને 3 પ્રકારે 3p3 આ 2 ને 3 છોકરાઓની અંદરની કયો પહેલો આવશે કયો છેલ્લે આવશે આપણને ખબર નથી તો એને પણ 3p3 એટલે કે 3 ફેક્ટોરિયલ ગુણ્યા 3 ફેક્ટોરિયલ એટલે કે 6 ગુણ્યા 6 એટલે કેટલા મળશે 36 પ્રકારે ગોઠવી શકાય કે 3 છોકરાઓ એક જ સાથે આવે એની કુલ ગોઠવણી કેટલા પ્રકારે થશે 36 પ્રકારે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે દાખલા નંબર 3. જો આની અંદર તમને ન ખબર પડી હોય તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. હવે જોઈએ દાખલા નંબર 4. તો દાખલા નંબર 4 ની અંદર શું કીધું છે આપણને વેક્ટર W A K E F U L. ઓકે, શબ્દના બધા જ અક્ષરોથી બનતી તમામ ગોઠવણીને ડિક્શનરી ક્રમ મુજબ ગોઠવતા વેકફુલ શબ્દનો કેટલામાં ક્રમે આવે તો જોઈએ. ડિક્શનરી મુજબ પહેલા શું આવે A, પછી શું આવશે E, પછી F, પછી K, પછી L, પછી U અને પછી W. 1 2 3 4 5 6 7 ટોટલ 7 શબ્દ આપેલા છે ડિક્શનરી ક્રમ મુજબ. ને આપણે ડિક્શનરી ક્રમ મુજબ ગોઠવવાનો હોય તો કઈ રીતના A, E, F, K, L, U અને W. બરાબર, હવે આપણે એને અહીંયા લખી નાખશું. પહેલા W આવે, પછી A, પછી K, પછી E, પછી F, પછી
યુ અને છેલ્લે એલ. 1 2 3 4 5 6 અને 7. ઓકે, હવે આને આપણે ડિક્શનરી ક્રમ મુજબ ગોઠવશું. તો હવે W પછી કેટલા અક્ષર છે? 1 2 3 4 5 6. તો અહીં કેટલા આવશે? 6 ફેક્ટોરિયલ. અને એના પછી અહીંયા જોવાનું કે W પહેલા કેટલા અક્ષર છે? W પહેલા કેટલા અક્ષર છે? એ પણ 6 છે. તો અહીં કેટલા આવશે? 6. પછી અહીંયા 5 ફેક્ટોરિયલ, 4 ફેક્ટોરિયલ, 3 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ, 1 ફેક્ટોરિયલ અને 0 ફેક્ટોરિયલ. હવે આપણે a પહેલા કેટલા શબ્દ છે? કઈ નથી. તો અહીં કેટલા આવશે? ગુણ્યા 0 ફેક્ટોરિયલ. પછી જોઈએ છે આપણે k, તો k આગળ કેટલા શબ્દ છે? 2. તો અહીં કેટલા લખશું આપણે? 2 ફેક્ટોરિયલ. ઓકે, પછી e આગળ એક શબ્દ છે નહીં, એટલે અહીં શું આવશે? 0 ફેક્ટોરિયલ. પછી f, તો f આગળ પણ એક શબ્દ છે નહીં, તો અહીંયા શું આવશે? 0 ફેક્ટોરિયલ. હવે u, તો u આગળ શું છે? એક શબ્દ, તો અહીંયા શું લખશું આપણે? સોરી, અહીં 2 ફેક્ટોરિયલ નહીં પણ 1 0 આ રીતના આવશે. ફેક્ટોરિયલ લગાડવાનું નથી એટલે 1. તો અહીંયા સોરી આ આપણે l, અહીંયા u આગળ. હવે l આગળ પણ કઈ છે નહીં એટલે અહીંયા પણ શું આવશે? 0. તો આનો જવાબ કેટલો મળશે? 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2, 720 ગુણ્યા કેટલા કરવાના? 6. એટલે કેટલા મળશે આપણને? 43 20. આનો 43 20, આનો 0, આનો કેટલો મળશે આપણને? 24 ગુણ્યા 2 એટલે કેટલા મળે? 48. પછી આનો 0, આનો પણ 0, આનો કેટલો મળશે? 1 અને આનો જવાબ 0. તો આનો ટોટલ મારશું એટલે આપણને કેટલો મળશે? 43 20 વત્તા 1 એટલે કે 43 69. તો આ લખવાનું ડિક્શનરી ક્રમ મુજબ વેકફુલ W A K E F U L નો ક્રમ કેટલામાં આવશે? 43 69 વત્તા 1 બરાબર કેટલા મળશે આપણને? 43 70. આ મળશે આપણને કુલ ગોઠવણી. ઓકે, આ હતો આપણો દાખલા નંબર 4. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો આની અંદર તમને ખબર ના પડી તો મને નીચે કોમેન્ટ ની અંદર જણાવી શકો છો. ઓકે, હવે આપણે દાખલા નંબર 5 વિશે ચર્ચા કરીએ. હવે જોઈએ દાખલા નંબર 5. તો દાખલા નંબર 5 ની અંદર કીધું છે એક પાર્ટીમાં 4 યુગલો, 4 યુગલો, એનો મિનિંગ કે 4 પુરુષ અને 4 સ્ત્રી પતિ પત્ની ભાગ લે છે. એનો મિનિંગ શું થાય કે પુરુષની સંખ્યા કેટલી છે? 4 અને સ્ત્રીની સંખ્યા કેટલી છે? 4. એટલે કે 4 યુગલો એટલે એક જોડી છે, પતિ પત્નીઓ છે. તો 4 પુરુષ હોય અને 4 સ્ત્રી હોય. ટોટલ 8 વ્યક્તિ થયા. 8 વ્યક્તિઓમાંથી આપણે 2 વ્યક્તિની પસંદગી કરવામાં આવે છે. ટોટલ કેટલા વ્યક્તિની પસંદગી કરવાની છે? 8 માંથી 2. તો એમાં આપણને એમ કીધું છે કે પહેલું પસંદ કરેલ 2 વ્યક્તિઓ પતિ પત્ની હોય. જો પસંદ કરેલી 2 વ્યક્તિઓ પતિ પત્ની હોય એનો મિનિંગ આપણે શું કીધું છે? એને પતિ પત્ની હોય એનો મિનિંગ કે 4 માંથી કોઈ પણ એક આવે, કારણ કે 2 પતિ પત્ની હોવા જોઈએ. તો આપણી પાસે યુગલો કેટલા છે? 4. તો 4 માંથી કોઈ પણ એક, 4C1 એટલે આનો જવાબ શું મળશે આપણને? 4. ઓકે, આ દાખલા હતો પહેલો. હવે આપણે જોઈએ દાખલા નંબર 2. દાખલા નંબર 2 ની અંદર શું કીધું છે કે પસંદ કરેલી 2 વ્યક્તિમાં એક પુરુષ અને એક સ્ત્રી હોય. એટલે કે પસંદ કરેલ 2 વ્યક્તિઓમાં
એક પુરુષ અને એક સ્ત્રી હોય, તો આપણને એમ કીધું છે કે પસંદ કરેલ બે વ્યક્તિઓમાં એક પુરુષ હોવો જોઈએ અને એક શું હોવી જોઈએ? સ્ત્રી હોય. તો આપણી પાસે પુરુષ કેટલા છે? 4. તો 4 માંથી કોઈ પણ એક પસંદ થાય. સ્ત્રી કેટલી છે? 4. એમાંથી પણ કોઈ એક પસંદ થાય. તો 4C1 ગુણ્યા 4C1 એટલે કે શું થશે? 4 ગુણ્યા 4 એટલે કેટલા આવશે? જવાબ શું આવશે? 16. આ તો આપણી કુલ પસંદગી. અહીંયા કુલ પસંદગી કેટલી મળશે આપણને? 16. અહીંયા પણ કુલ પસંદગી. રેડી? નો ખબર પડે તો તમે કોમેન્ટની અંદર જણાવજો. અહીંયા એક જ વસ્તુ છે કે 4 પુરુષ હતા, એમાંથી એક પુરુષ લેવાનું કીધો છે. 4 સ્ત્રીઓમાંથી એક સ્ત્રી હોય તો એની કેટલી પ્રકારે પસંદગી થઈ શકે? 16 પ્રકારે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. તો પ્રશ્ન નંબર 3 ની અંદર શું કીધું છે? પસંદ કરેલી બે વ્યક્તિઓમાં એક પુરુષ હોય અને એક સ્ત્રી હોય, પરંતુ તે પતિ પત્ની ન હોય, તો કેટલા પ્રકારે કરી શકાય? અહીં એમ કીધું છે પસંદ કરેલી બે વ્યક્તિઓમાં એક પુરુષ હોવો જોઈએ અને એક સ્ત્રી હોય, પરંતુ તે પતિ અને પત્ની ન હોય. ચલો વિદ્યાર્થી મિત્રો, પહેલા બે ઉપરથી જ આનો જવાબ છે કે પસંદ કરેલી બે વ્યક્તિઓમાં એક પુરુષ અને એક સ્ત્રી હોય, પરંતુ તે પતિ પત્ની ન હોય. જો પસંદ કરેલી બે વ્યક્તિઓમાં એક પુરુષ અને સ્ત્રી હોય, પરંતુ તે પતિ પત્ની ન હોવા જોઈએ. એટલે કે 16 માંથી કેટલા બાદ કરવાના? બરાબર, 16 માંથી કેટલા બાદ કરી નાખવાના? 4. કુલ પસંદગી. હું તમને સમજાવું 16 કઈ રીતના લીધા. જો અહીંયા આપણે શું લખેલું છે કે બે વ્યક્તિઓમાં એક પુરુષ હોય અને એક સ્ત્રી હોય, તો એની ટોટલ પસંદગી કેટલા પ્રકારે થઈ શકે? 16 પ્રકારે. અહીંયા પતિ પત્ની હોય, સમજાય છે? તો પતિ પત્ની હોય શું કરી નાખવાનું? કુલ આની અંદર તો બે વ્યક્તિ આવી ગયા, પતિ પત્ની હોય અને એક પુરુષ અને સ્ત્રી, બધું આવી ગયું આની અંદર, આ 16 ગોઠવણીની અંદર. તો એમાંથી આ 4 બાદ કરી નાખીએ એટલે આપણને કુલ ગોઠવણી કેટલી મળશે? 12. ઓકે, આ તો આપણો દાખલા નંબર 5. હવે આપણે જોઈશું દાખલા નંબર 6. બરાબર, જોઈએ હવે. દાખલા નંબર 6 ની અંદર કીધું છે આપણને કે એક ટેબલ ઉપર 4 આંકડાશાસ્ત્રના કેટલા છે? 4 અર્થશાસ્ત્રના કેટલા આપેલા છે? 3. જુદા જુદા પુસ્તકો ગોઠવવામાં આવશે. આ પુસ્તકમાંથી 2 પુસ્તકો પસંદ કરવામાં આવે અને પસંદ કરેલા 2 પુસ્તકોમાં પહેલું બંને પુસ્તકો એક જ વિષયના હોય. તો આપણને કીધું છે કે બંને પુસ્તકો એક જ વિષયના હોય તો કેટલી રીતે પસંદ કરી શકાય? તો બંને પુસ્તકો એક જ વિષયના હોય, કાં તો આંકડાશાસ્ત્રના આવી શકે કાં તો અર્થશાસ્ત્રના. તો આપણે માની લઈએ કે બંને પુસ્તકો આંકડા શાસ્ત્રના હોય તો કેટલી રીતે પસંદ કરી શકાય? આંકડા શાસ્ત્રના કેટલા? ટોટલ 4. 4 માંથી આપણે પસંદ કેટલા કરી શકીએ? 4C2. અથવા બંને પુસ્તકો અર્થશાસ્ત્રના હોય તો એને અર્થશાસ્ત્રના કેટલા છે? 3. તો 3C2. હવે અથવા કીધું એટલે બંનેનો શું સરવાળો થશે? એટલે અહીંયા શું લખશું આપણે? 4C2
વત્તા 3C2 બરાબર 4C2 એટલે કેટલા થશે 6 અને 3C2 એટલે કેટલા થશે 3 બરાબર એટલે આનો જવાબ કેટલો આવશે પહેલાનો 9 ઓકે કુલ પસંદગી બરાબર જવાબ શું આવશે 9 આ તો આપણે પહેલો હવે આપણે જોઈએ બીજો કીધું છે કે બંને પુસ્તકો જુદા જુદા વિષયના પસંદ કરવાના હોય તો કેટલી રીતે કરી શકાય એટલે કે બીજા પ્રશ્નની અંદર આપણને કીધું છે કે બંને પુસ્તકો જુદા જુદા વિષયના પસંદ કરવાના હોય તો કેટલી રીતે કરી શકાય તો બે પુસ્તકો જુદા જુદા કીધું છે તો આમાંથી એક આવે અને આમાંથી આવે બરાબર એટલે એક અર્થશાસ્ત્રનું આવે અને એક આંકડાશાસ્ત્રનું આવે તો આ લખી શકીએ એક આંકડાશાસ્ત્ર અને એક અર્થશાસ્ત્ર પસંદ કરવામાં આવે તો એની ગોઠવણી કેટલી થશે 4C1 ગુણ્યા 3C1 તો કુલ ગોઠવણી બરાબરનો જવાબ શું મળશે કુલ પસંદગી 4C1 એટલે કેટલા થાય 4 ગુણ્યા 3 બરાબર 12 આ હતો આપણો દાખલા નંબર 2 હવે જોઈએ દાખલા નંબર 3 ની અંદર શું કીધું છે આપણને અર્થશાસ્ત્ર વિષયનું એક પુસ્તક ન આવે તેવી પસંદગી કેટલી રીતે કરી શકાય અર્થશાસ્ત્રનું એક પણ પુસ્તક ન આવે હવે વિદ્યાર્થી મિત્રો તમને ચોખ્ખું કીધું છે કે અર્થશાસ્ત્રનું એક પણ પુસ્તક આવવું જોઈએ નહીં એટલે અર્થશાસ્ત્ર નથી થતું તો આંકડાશાસ્ત્રના આવે 4 માંથી 2 બરાબર તો કુલ પસંદગી બરાબર શું થશે 4C2 આનો જવાબ કેટલો આવે 6 આ તો આપણો દાખલા નંબર 6 ઓકે વિદ્યાર્થી મિત્રો જો આની અંદર તમને ના ખબર પડી હોય તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો હવે જોઈએ દાખલા નંબર 7 આજની અંદર એક રમકડાની દુકાનમાં 3 ઢીંગલીઓ તો ઢીંગલી બરાબર 3 ઢીંગલીઓ 4 કીચડ તો કીચડ કેટલા આપેલા છે 4 પછી કીધું છે 3 કાર બરાબર 3 આ રમકડાની જે બધી જે આપણે ડિસ્પ્લે ઉપર મૂકવામાં આવે છે અને એક બાળક તેમાંથી 3 રમકડા પસંદ કરે છે એટલે કે ટોટલ કેટલા રમકડા થાય છે 10 રમકડા થાય છે 10 રમકડામાંથી કેટલા પસંદ કરે છે 3 તો હવે જોઈએ 3 રમકડા ઢીંગલીઓ કેટલી રીતે ત્રણેય રમકડા ઢીંગલીઓ કેટલી રીતે પસંદ કરી શકાય એટલે 3 રમકડામાં ઢીંગલીની પસંદગી અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને કીધું 3 રમકડામાં ઢીંગલીઓની પસંદગી એટલે કે ટોટલ 3 ઢીંગલીઓ કેટલી રીતે પસંદ કરી શકાય ઢીંગલીઓ કેટલી આપેલી 3 તો અહીંયા કુલ પ્રકાર બરાબર 3C3 આનો જવાબ શું આવે 1 બરાબર આ તો આપણો દાખલા નંબર 1 હવે દાખલા નંબર 2 એનો તો દાખલા નંબર 2 ની અંદર શું કીધું 3 રમકડા જુદા જુદા કેટલી રીતે પસંદ કરી શકાય એટલે કે 3 રમકડા જુદા જુદા પસંદ
કરવાના પ્રકાર. એટલે કે ત્રણ રમકડા આપણે જુદા જુદા કેટલી રીતે પસંદ કરી શકાય? તો ત્રણ રમકડા જુદા જુદા પસંદ કરવાના પ્રકાર જોઈએ આપણે. એટલે કે ત્રણ રમકડા આપણે જુદા જુદા પસંદ કરવાના છે. એકને રમકડું નું આવવું જોઈએ તો આપણે શું કરી શકીએ કે એક ઢીંગલી, પછી બીજું શું આવે? એક કિચન અને એક કાર. તો ત્રણ ઢીંગલી માંથી કેટલી લેવાની? અહીંયા લખી રાખવાનું કુલ પ્રકાર બરાબર 3C1 ગુણ્યા 4C1 ગુણ્યા 3C1. રેડી? 3C1 એટલે 3 થાય ગુણ્યા 4C1 એટલે 4 થાય ગુણ્યા 3C1 એટલે 3 થાય. તો 4 તરી 12, 12 તરીને 36. તો આ હતો આપણો દાખલા નંબર 2 ના પહેલો. હવે જોઈએ દાખલા નંબર 3 આનો નાનો. આની ત્રીજાની અંદર તમને એમ કીધું છે કે બે ઢીંગલીઓ અને એક કિચન કેટલી રીતે પસંદ કરી શકાય? એટલે કે બે ઢીંગલી અને એક કિચન, બે ઢીંગલી અને એક કિચન ની પસંદગીના પ્રકાર. તો બે કીધું છે, અહીંયા તમે ચોખ્ખું કીધું છે કે બે ઢીંગલી અને એક કિચન ની પસંદગીના પ્રકાર. તો કુલ પ્રકાર બરાબર ત્રણ ઢીંગલી છે એમાંથી બે લેવાની છે અને એક કિચન આપણે 4 કિચન આપેલું છે એમાંથી કેટલા લેવાના છે? તો 3C2 એટલે 3 થાય અને 4C1 એટલે કેટલા થશે? 4. તો 4 કરીને 12. તો કુલ 12 પ્રકારે પસંદગી કરી શકાય છે. આ હતો આપણો દાખલા નંબર 7. હવે દાખલા નંબર 8 ઉપર ચર્ચા કરીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો આની અંદર તમને ન ખબર પડી હોય તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક કરતા રહેજો જો તમને ગમતો હોય તો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 8 ઉપર ચર્ચા કરીએ. તો દાખલા નંબર 8 માં એક સામાજિક સંસ્થાઓ જોડાયેલા છે. એક સામાજિક સંસ્થા સાથે જોડાયેલા 4 CA બરાબર કેટલા છે? 4. અને પછી શું કીધું છે? 5 ડોક્ટર માંથી. ડોક્ટર કેટલા છે? ડોક્ટર બરાબર 5. તો એને ડોક્ટર માંથી શું કીધું છે? 4 CA છે અને 5 ડોક્ટર માંથી 3 સભ્યોની સમિતિ બનાવવાની છે. આ સમિતિમાં પેલું કીધું છે એટલે કે ટોટલ આ 9 જણા છે. 9 જણામાંથી 3 સભ્યની પસંદગી કરવાની. સમિતિ કેટલાની બનાવવાની છે? 3 ની. અને એની અંદર આપણને પેલું કીધું છે CA ની સંખ્યા બહુમતીમાં રહે. CA ની સંખ્યા બહુમતીમાં રહે. હવે CA ની સંખ્યા બહુમતીમાં રહે એનો મીનિંગ શું થાય કે CA વાળા વધારે રહેવા જોઈએ, ડોક્ટર ઓછા હોવા જોઈએ, CA વાળા શું હોવા જોઈએ? વધારે હોવા જોઈએ. તો માની લો કે આપણે 4 CA માંથી 2 CA ની પસંદગી કરશું. ટોટલ આપણે શું કરવાનું કીધું છે? 3 સભ્યની સમિતિ બનાવવાની છે. તો CA બહુમતીમાં રહે છે તો આપણે 4 માંથી 2 CA પસંદ કરશું તો જ બહુમતીમાં રહેશે અને 5 ડોક્ટર માંથી 1 ડોક્ટર આવશે એટલે 3 થઈ ગયા પસંદગી. અથવા શું થશે કે 4 માંથી 3 CA આવશે અને 1 પણ ડોક્ટર આવશે નહીં. જો બહુમતીમાં જ રહે CA વાળા, આની સિવાય બીજી કોઈ પસંદગી થશે નહીં. તો આનો જવાબ કેટલો આવશે? 4C2 એટલે કેટલા થાય? 4C2 એટલે 6 થાય અને 5C1 એટલે 5 બરાબર કેટલા મળશે આપણને? 30. અથવા કીધું એટલે શું થશે? સરવાળો. હવે 4C3 એટલે કેટલા થાય? 4 અને 5C0 એટલે 1 બરાબર શું થશે? આનો જવાબ કેટલો મળશે? 4. હવે આ ત્રણ બંનેનો સરવાળો કરીએ એટલે આ પહેલાનો જવાબ કેટલો મળશે આપણને? 34. આ મળી આપણને કુલ પ્રકાર કે ભાઈ
CA ની સંખ્યા બહુમતીમાં રહે એની કુલ પસંદગીના પ્રકાર કેટલા મળ્યા? 34. હવે આપણને બીજું કીધું છે, બીજામાં શું કીધું છે આપણને? ડોક્ટરની સંખ્યા બહુમતીમાં રહે. તો હવે અહીંયા ડોક્ટરની સંખ્યા બહુમતીમાં રહે. તો ડોક્ટરની સંખ્યા બહુમતીમાં રહે તો એનો મીનિંગ કે ડોક્ટર વધારે હોય જોઈએ, CA વાળા વધારે ન હોય જોઈએ. તો માની લો કે આપણે 5 માંથી 2 ડોક્ટર પસંદ કરીએ અને 4 માંથી 1 CA પસંદ થાય, અથવા અહીંયા આપણે લખીએ અથવા 5 ડોક્ટર માંથી 3 ડોક્ટર પસંદ થાય અને એક પણ CA વાળો આવશે નહીં. તો 5C2 એટલે કેટલા થાય? 10 ગુણ્યા 4C1 એટલે 4, અથવા કીધું એટલે સરવાળો. C3 એટલે શું થાય? 10 અને અહીંયા કેટલા આવશે? 1. તો અહીંયા 40 વત્તા કેટલા આવશે? 10. કુલ પ્રકાર કેટલા મળશે? 50. આ તો આપણો દાખલા નંબર 2 એટલે 40 વત્તા 10 એટલે કે કુલ પ્રકાર કેટલા પ્રકારે પસંદ થઈ શકે? ડોક્ટરની સંખ્યા બહુમતીમાં 50 પ્રકાર. ઓકે મિત્રો, હવે આપણે દાખલા નંબર 9 વિશે ચર્ચા કરીએ. તો દાખલા નંબર 9 ની અંદર શું કીધું છે આપણને? વર્ગમૂળની અંદર 7 વત્તા 1 અને એની 3 ઘાત માઇનસ વર્ગમૂળની અંદર 7 માઇનસ 1 અને એની 3 ઘાત. તો આની કિંમત ત્રિપદી વિતરણથી મેળવો. તો પહેલું આપણને આનું કરશું આપણે 3C0, પછી વર્ગમૂળની અંદર 7 ની 3 ઘાત અને 1 ની 0 ઘાત, પછી 3C1 વર્ગમૂળની અંદર 7 ની 2 ઘાત અને 1 ની 1 ઘાત, પછી 3C2 વર્ગમૂળની અંદર 7 ની 1 ઘાત અને 1 ની 2 ઘાત, અને 3C3 વર્ગમૂળની અંદર 7 ની 0 ઘાત અને 1 ની 3 ઘાત. હવે અહીંયા માઇનસની નિશાની આપેલી વચ્ચે, સેમ ટુ સેમ આની જેમ જ 3C0 અને વર્ગમૂળની અંદર 7 અને એની 3 ઘાત અને -1 ની 0 ઘાત. 3C1 જો અહીંયા આવશે પહેલું પ્લસ તો બીજું શું આવે? માઇનસ. 3C1 વર્ગમૂળની અંદર 7 અને એની 2 ઘાત અને 1 ની 1 ઘાત, પછી પ્લસ 3C2 વર્ગમૂળની અંદર 7 એની 1 ઘાત અને 1 ની 2 ઘાત, પછી માઇનસ 3C3 અને અહીંયા આવશે વર્ગમૂળની અંદર 7 અને એની 0 ઘાત અને 1 ની 3 ઘાત. હવે વિદ્યાર્થી મિત્રો આનું વિસ્તરણ આપવાનું છે, જે ઉડાડવાનું. જો આ પ્લસ એના કેવું થઈ જશે? માઇનસ. એટલે પેલું શું થશે? ઉડી જશે. હવે અહીંયા ઓછે ઓછે શું થઈ જાય? વત્તા. તો આપણે એનો બંનેનો સરવાળો કરશું. 3C1 એટલે શું થશે? 3 કૌંસની અંદર 7 નો સ્ક્વેર. હવે 1 ગુણ્યા 1 કરશું તો એ તો કઈ મળશે નહીં, તો આને આપણે બીજી વાર લખી નાખશું. 7 ગુણ્યા વર્ગમૂળની અંદર 7 એટલે 3 ગુણ્યા વર્ગમૂળની અંદર 7 અને એની 2 ઘાત વત્તા, જો આ પ્લસ છે આ માઇનસ છે એટલે આ શું થશે? ઉડી જશે. વચ્ચે ઓછા ઓછા થઈ જશે. આ બંનેનો શું થશે? સરવાળો. એટલે કે 1 ની 3 ઘાત વત્તા 1 ની 3 ઘાત. હવે આપણે શું કરવાનું છે? આમાંથી 2 સામાન્ય લઈ લેવાના. તો 2 સામાન્ય લઈએ તો એક જ વાર લખવાનું, બીજી વાર લખવાનું નહીં. હવે 3 ગુણ્યા અહીંયા વર્ગમૂળ નીકળી જાય એટલે શું આવશે? 3 ગુણ્યા 7 વત્તા કેટલા આવશે? 1. હવે આ બંનેનો સરવાળો એટલે આપણે શું થશે? અહીંયા 2 7 તરીને 21 વત્તા 1 અને 2 ગુણ્યા કેટલા કરવાના? 22. તો 22 ગુણ્યા 44. આ હતો આપણો દાખલા નંબર 9. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો ન ખબર પડી હોય તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. હવે આપણે દાખલા નંબર 10 વિશે ચર્ચા કરીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો.
દાખલા નંબર 10. તો દાખલા નંબર 10 ની અંદર આપણને કીધું છે વર્ગમૂળની અંદર 3 વત્તા 1 એની 6 ઘાત વત્તા વર્ગમૂળની અંદર 3 માઈનસ 1 એની 6 ઘાત. ઓકે, દ્વિપદી વિતરણ મેળવવાનું કીધું છે તો 6c0 વર્ગમૂળની અંદર 3 ની 6 ઘાત અને 1 ની 0 ઘાત, પછી 6c1 વર્ગમૂળની અંદર 3 અને એની 5 ઘાત અને 1 ની 1 ઘાત, 6c2 વર્ગમૂળની અંદર 3 અને એની 4 ઘાત અને 1 ની 2 ઘાત, 6c3 વર્ગમૂળની અંદર 3 એની 3 ઘાત અને 1 ની 3 ઘાત, 6c2 વર્ગમૂળની અંદર 3 અને એની 2 ઘાત અને 1 ની 4 ઘાત, પછી 6c અહીંયા 4 આવશે, સોરી 6c4 અને અહીંયા કેટલા આવશે 5 વર્ગમૂળની અંદર 3 એની 1 ઘાત અને 1 ની 5 ઘાત, 6c6 તો વર્ગમૂળની અંદર 3 એની 0 ઘાત અને 1 ની 5 ઘાત. ઓકે, હવે વચ્ચે શેની નિશાની છે? પ્લસ ની. તો પેલું તો પ્લસ જ આવે, તો અહીંયા આપણે લઈશું 6c0 વર્ગમૂળની અંદર 3 અને એની 6 ઘાત અને 1 ની 0 ઘાત, પછી માઈનસ 6c1 વર્ગમૂળની અંદર 3 અને એની 5 ઘાત અને 1 ની 1 ઘાત, પછી પ્લસ 6c2 વર્ગમૂળની અંદર 3 અને એની 4 ઘાત અને 1 ની 2 ઘાત, પછી આપણે લઈશું માઈનસ 6c3 વર્ગમૂળની અંદર 3 અને એની 3 ઘાત અને 1 ની પણ 3 ઘાત, પછી વત્તા 6c4 વર્ગમૂળની અંદર 3 ની 4 ઘાત, સોરી 2 ઘાત અને 1 ની 4 ઘાત, પછી માઈનસ 6c5 વર્ગમૂળની અંદર 3 અને એની 1 ઘાત અને 1 ની 5 ઘાત, પછી વત્તા 6c6 વર્ગમૂળની અંદર 3 ની 0 ઘાત અને 1 ની 6 ઘાત. હવે આનું આપણે અહીંયા વિસ્તરણ કરશું. જો પહેલા બેનો શું થશે? સરવાળો. કેમ? કારણ કે બંને વચ્ચે શું નિશાની છે? પ્લસ ની. તો અહીંયા શું આવશે? વર્ગમૂળની અંદર 3 ની 6 ઘાત વત્તા વર્ગમૂળની અંદર 3 ની 6 ઘાત, બેનો સરવાળો કર્યો. હવે આ પદ શું થશે? ઉડી જશે, કારણ કે અહીં કેવું છે? માઈનસ અને પ્લસ છે, એટલે આ શું થશે? ઉડી જશે. હવે આ બંનેનો શું થશે? સરવાળો. 6c2 એટલે કેટલા થાય? 15, પછી વર્ગમૂળની અંદર 3 ની 4 ઘાત અને 1 નો સ્ક્વેર એટલે 1 જ થાય, પ્લસ 15 ગુણ્યા વર્ગમૂળની અંદર 3 ની 4 ઘાત અને 1. હવે પછી 6c4 એટલે કેટલા થાય? 6c4 એટલે કેટલા થશે? 15. ઓકે, એને ગુણ્યા આપણે શું કરશું? વર્ગમૂળની અંદર 3 ની 2 ઘાત અને ગુણ્યા 1 વત્તા 15 ગુણ્યા વર્ગમૂળની અંદર 2 અને એનો સ્ક્વેર ગુણ્યા, તો આ આનું થઈ ગયું. 6c4 એટલે કેટલા થાય? 15 પહેલાનું અને પછી બીજાનું. હવે આવશે 6c6 એટલે કેટલા થાય? અને અહીંયા આ તો 0 0 થઈ જાય, 1 ની 5 ઘાત કરીએ તો 1 જ મળે, એટલે 1 વત્તા 1. હવે આપણે આમાંથી સામાન્ય કેટલા કાઢશું? 2 લઈ લઈશું આગળ ગુણાકારમાં. તો અહીંયા 3 ની 6 ઘાત લઈને વર્ગમૂળ નીકળી જાય, એટલે શું મળે આપણને? 3 ની 3 ઘાત થશે, સોરી 3 ની 3 ઘાત વત્તા અહીંયા 15 ગુણ્યા શું થશે? 3 વર્ગમૂળ નીકળી જાય એટલે શું આવે? 3 ની 2 ઘાત ગુણ્યા 1. ઓકે, હવે અહીંયા 15 ગુણ્યા કેટલા કરવાના થશે? વર્ગમૂળ નીકળી જાય એટલે 3 અને એને ગુણ્યા 1 વત્તા 1. ઓકે, બધામાંથી એક એક લઈ લેવાનું. હવે અહીંયા જોઈએ 2 ગુણ્યા 3 ની 3 ઘાત એટલે કેટલા થાય? 27. હવે 15 નવા ને કેટલા થશે? 135 વત્તા 15 ધરી 45.
અને વત્તા 1. હવે આનું આપણે ટોટલ મારશું જેથી કરીને આપણને જવાબ મળી જાય. તો 27 વત્તા 135 પ્લસ 45 પ્લસ 1 એટલે કે 208 ટોટલ થયો. એને ગુણ્યા આપણે 2 કરીએ એટલે કેટલા થાય? 416. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો દાખલા નંબર 10 અને વિભાગ ડી. ઓકે, જો વિભાગ ડી ની અંદર તમને ના ખબર પડી હોય તો મને નીચે કોમેન્ટ ની અંદર જણાવી શકો છો, અને થંબનેલ ની અંદર મારો કોન્ટેક્ટ નંબર પણ તમને આપેલો છે, મારો WhatsApp નંબર એ છે અને કોન્ટેક્ટ નંબર છે. તમે એની ટાઈમ મને કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ ઉપર નવા છે એ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આગળ તમારા ફ્રેન્ડ મિત્ર અને સર્કલની અંદર શેર કરજો, જેથી કરીને એમને કંઈ ડિફિકલ્ટી હોય તો એ સોલ્વ થઈ શકે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ વિડીયોની અંદર મળશું. જય હિન્દ, જય ભારત.